નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિલ્કન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે સંચાલનના કાર્ય વિશે ભણી ગયા. બે કાર્ય વિશે જોઈ ગયા આપણે, આયોજન અને પ્રબંધ. હવે બધા નિષ્ણાંતોએ પોતપોતાની રીતે, જુદા જુદા નિષ્ણાંતોએ પોતાની રીતે અલગ અલગ કાર્યનું વર્ણન કરેલું છે. પણ આપણે બે કાર્ય એમાં જોઈ ગયા. એક આયોજન જોઈ ગયા. આયોજન એટલે સંચાલનને લગતા તમામ કાર્યનો સમૂહ. બીજું વ્યવસ્થા તંત્ર જોઈ ગયા કે આયોજન મુજબ સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી, એને કહેવાય વ્યવસ્થા. અને ત્રીજું અને સૌથી અગત્યનો મુદ્દો કર્મચારી વ્યવસ્થા. હવે કર્મચારી વ્યવસ્થા શું કામ એટલી બધી અગત્યની છે? એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. એટલે કર્મચારી છે એકમના હાથ પગ સમાન છે. કેવા કીધા છે? હાથ પગ સમાન. વ્યવસ્થા તંત્રને શરીર કીધું છે અને કર્મચારી વ્યવસ્થા છે એને હાથ પગ કીધા છે. હવે આપણા શરીરમાં હાથ પગનું જેટલું મહત્ત્વ છે ને યુનિટમાં, એટલું જ મહત્ત્વ કર્મચારીનું છે એકમની અંદર. હવે કઈ રીતે કે જો આપણી પાસે હાથ કે પગ ન હોત તો આપણે કોઈ પણ કાર્ય કરી શકત નહીં, એક પણ કાર્ય ન થાત આપણાથી. તો એવી જ રીતે કે એકમની અંદર કોઈ પણ કાર્ય લઈ લ્યો તમે, ઉત્પાદનનું કાર્ય, વેચાણનું કાર્ય, અંકુશનું કાર્ય, તો એ બધાય કાર્યમાં મેન કોણ છે? કર્મચારી જ છે. જો કર્મચારી ન હોત તો ઉત્પાદન કોણ કરે? વેચાણનું કાર્ય કોણ કરે? પેકિંગ કોણ કરે? કર્મચારી વગર આ સંચાલનના દરેક કાર્ય છે એ નકામા છે. એ જેટલા કાર્ય છે એ બધાય કાર્ય કેના લીધે છે? કર્મચારીના લીધે જ છે. જ્યોર્જ ટેરીએ એવું કીધું છે, કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનું, જાળવી રાખવાનું અને વિકસાવવાનું છે. જ્યોર્જ ટેરીએ શું કીધું છે કે કર્મચારીનો ઉદ્દેશ શું છે? કર્મચારી વ્યવસ્થાનો 3 જ વસ્તુ છે. કર્મચારી મેળવવા, એને કેળવવા અને એને જાળવવા. મેળવવા એટલે બહારથી તમારે કર્મચારી મેળવવાના છે. કેળવવા એટલે કે એને તાલીમ આપીને તમારે એકમને અનુરૂપ બનાવવાના છે. કામને લગતી, એને જે કંઈ કામ કરવાનું છે એને લગતી તાલીમ આપવાની અને જાળવી રાખવાના છે. કેમ કે ઘણી કર્મચારી બદલેલા રાખે. વળી મહિનો થાય વળી કર્મચારી બદલી જાય, વળી વર્ષ થાય કર્મચારી બદલી જાય, તો એને એકમને એનાથી કાંઈ ફાયદો થશે નહીં. એટલે કર્મચારી વ્યવસ્થામાં માત્ર એટલું ધ્યાન રાખવાનું, કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા, એ 3 બાબતોનો સમાવેશ થાય છે. એકમ હોય ત્યારે કર્મચારી હોય. કર્મચારી વિનાનું એકમ એ આત્મવિનાના હાડપિંજર જેવું છે. તો એકમ અને કર્મચારીને એકબીજા વગર હાલે નહીં. જો એકમ હોય તો એનો મતલબ કે અહીંયા કર્મચારી હશે. જો કર્મચારી ન હોય તો કર્મચારી વિનાનું એકમ છે એ હાડપિંજર જેવું છે. ખાલી આપણે હાડપિંજર હોય આખા શરીરની અંદર, તો હાડપિંજર કાંઈ કામ કરી શકે? તો એકમનું એવું જ છે કે એકમમાં કર્મચારી ન હોય તો એકમ એમને ઊભું હોય પણ કોઈ કામગીરી કરી શકે નહીં. એટલે કર્મચારી અગત્યના છે. એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારી ઉપર જ રહેલો છે. કોઈ પણ પ્રવૃત્તિ લઈ લો એકમમાં થતી, ઉત્પાદન છે, ખરીદી, વેચાણ, પેકિંગ, અંકુશ, દોરવણી, એ દરેક કાર્યની અંદર કોણ છે વચ્ચે? કર્મચારી. કર્મચારી વગર આ એક પણ કાર્ય થઈ શકે નહીં. એટલે અંતિમ આધાર તો કોણ છે? કર્મચારી. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્ત તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિ લગતી વિચારણા સાથે સંબંધ ધરાવે છે. કર્મચારી વ્યવસ્થા એટલે શું? ટૂંકમાં કહી દઉં તમને કે કર્મચારીને લગતા તમામ કાર્યનો સમૂહ. કર્મચારીને લગતા જે કાંઈ કાર્ય છે એ બધાય કાર્યના સમૂહને કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખાય છે. હવે એમાં કયા કાર્યનો સમાવેશ થાય? તો કે યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે અને યોગ્ય સંખ્યામાં કર્મચારીની ભરતી કરવી અને એ યોગ્ય લાયકાત ધરાવતા. તમે ભરતી જોતા હશો ને, જુદી જુદી ભરતી આવતી હોય તેમાં લાયકાત માંગી હોય કે ગ્રેજ્યુએટ પાસ અને 2 વર્ષનો એક્સપિરિયન્સ. કેમ કે જેવી જગ્યા, જેવો હોદ્દો એ પ્રમાણે વ્યક્તિની નિમણૂક કરવાની હોય. અને કર્મચારીની કે આજે 2 બોલાવી લીધા, કાલે વળી બીજા 3 આવ્યા, પછી વળી બીજા 2ની ભરતી કરી, એમ ન હાલે. એકમમાં ભરતી જ્યારે થાય ત્યારે મોટા પાયે જ ભરતી થાય. એ યોગ્ય સમયે અને યોગ્ય સંખ્યામાં અને યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિની જ પસંદગી થાય. તો આ ઉપરાંત ભરતી કરવી, પસંદગી કરવી, તાલીમ આપવી, બદલી, બઢતી, એને કોઈને છૂટા કરવા, કોઈ ઉંમર થઈ ગઈ હોય તો એ છૂટા થઈ જાય, કોઈ
ખરા ઓલી પ્રવૃત્તિ કરી હોય, એકમના નિયમોનું પાલન ન કર્યું હોય તો એને છૂટા કરી દીધા હોય તો એની જગ્યાએ નવા કર્મચારીને ભરતી કરવી, એના પ્રશ્નનું નિરાકરણ કરવું, જે કાંઈ પ્રશ્ન ઉદ્ભવે કર્મચારીને એ બધાનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થાય છે. ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારી ઉપર જ રહેલો છે. તમારા કર્મચારી તમને કેટલા પ્રમાણિક છે એના ઉપર જ તમારા ધંધાનો આધાર છે. જો તમારા કર્મચારી પ્રમાણિક હશે તો તમારા ધંધાને સફળતા મળશે. જો તમારે કર્મચારી અવારનવાર બદલતા રહેશે કે 2 દી થયા ત્યાં વળી નવા કર્મચારી, 2 દી થયા ત્યાં નવા કર્મચારી, તો તમારે એકમને સફળતા મળશે નહીં. વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેને સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે. અત્યારે એકમ પાસે જો કોઈ મિલકત હોય કે જે એકદમ મૂલ્યવાન છે તો એ કર્મચારી છે. માનવ શક્તિ આયોજન છે, સાધનોનો વિકાસ, ટૂંકમાં કર્મચારી એની શ્રેષ્ઠ મિલકત છે. એની બીજી મિલકતો કરતાં સારામાં સારી મિલકત હોય અને ખૂબ મૂલ્યવાન તો એ છે કર્મચારી. અત્યારે કોઈ એકમ ચાલશે કે નહીં એનો આધાર એના કર્મચારી ઉપર છે. તેના કર્મચારી સારા અને વફાદાર હશે તો એકમને સફળતા મળશે. તો આ કર્મચારી વ્યવસ્થા માટે એકમ કેવું કરતા હોય છે. તમે હીરા ઉદ્યોગનું નામ સાંભળ્યું સુરતમાં? ત્યાં સુરતના જે પોતાના કર્મચારી છે એને બોનસમાં 4 વ્હીલ આપે છે, ફ્લેટ આપે છે. આપણા ગુજરાતી જ છે. તો આ શેના માટે આપે છે? બધું કર્મચારીને બોનસ આપે, 4 વ્હીલ લઈ દે, આલિશાન ફ્લેટનું ભેટ આપે. તો આ બધું એના કર્મચારીને સાચવવા માટે છે કે કર્મચારી તમને વફાદાર રહીને લે એના માટે છે. તો આ બધી પ્રવૃત્તિ આવે કર્મચારી વ્યવસ્થામાં. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે. એટલે તમારા કર્મચારીને જો તમારાથી સંતોષ હશે ને તો તમારે બીજી શેની જરૂર નહીં પડે, તો તમારા એકમને સફળતા મળશે જ. એટલે સફળ કર્મચારી તમારી મૂલ્યવાન મિલકત છે. એટલે એના પ્રશ્નનું નિરાકરણ કરી એને પણ જો એની અંદર અસંતોષ ઊભો થાય કે માલિક છે એ મારું શોષણ કરે છે, મને પૂરતો પગાર દેતો નથી ને વધારે મારી પાસે કામ કરાવે છે, તો તમારું એકમ ખાટી જશે. એટલે કર્મચારી તમે જેટલો નફો કમાવો એમાંથી કર્મચારીને સંતોષ મળે એટલો પગાર ચૂકવવો જોઈએ. પછી છે દોરવણી. દોરવણી એટલે કર્મચારીને ધ્યેય પૂર્તિ કરવા માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. આ બધાનો ટૂંકો અર્થ આવડવો જોઈએ તમને. આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી. હવે દોરવણી એટલે માર્ગદર્શન, સીધી જ વાત છે. હવે માર્ગદર્શન કોને અપાય? તો કે એકમમાં રહેલ કર્મચારીને. કાંઈ યંત્રને તો માર્ગદર્શન આપવાનું હોય, એ તો ઓટોમેટિક હોય, એ તો એમને સ્વિચ ચાલુ કરો લાલવા માંડે. તમારે કોને માર્ગદર્શન આપવું પડે? એકમમાં કામ કરતા કર્મચારીઓને. તો કર્મચારીને ધ્યેય સિદ્ધ કરવા માટે જે કાંઈ તમે માર્ગદર્શન આપો કે સલાહ સૂચન જે કાંઈ આપો તમે કે કામ કરતાં શીખવાડો કે આમને નામ કર, આમને નામ કર, તો એ બધાને શું કહેવાય? દોરવણી. શું કહેવાય? દોરવણી. નિર્ધારિત ધ્યેય પ્રાપ્ત કરવા માટે કર્મચારીને માર્ગદર્શન આપવું અને તેમના ઉપર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. હવે દોરવણી જેમ સંચાલનના એક પણ કાર્ય એવું નથી કે અગત્યનું ન હોય. આ દરેક કાર્ય પોતાની રીતે મહત્ત્વ ધરાવે છે. તો દોરવણી એક અગત્યનું જ કાર્ય છે. એકમના હેતુઓ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે અને આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય. એટલે શું કર્યું હતું કે ધ્યેય નક્કી કર્યો, પછી વ્યવસ્થા તંત્રની રચના કરી, કર્મચારીની નિમણૂક કરી દીધી, માલ સામાન યંત્રની ખરીદી થાય, કર્મચારીની નિમણૂક કરવામાં આવે. પરંતુ કામ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન ના મળે તો બધા જ પ્રયત્નો નકામા નીવડે છે. એટલે કે અત્યાર સુધી જે કાંઈ કાર્ય આવ્યા, તમે આયોજન કર્યું, તમે સરસ વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું, સારી રીતે ગોઠવી દીધું, બધું યોગ્ય કર્મચારીની ભરતી કરી લીધી, પણ કામ કેવી રીતે કરવાનું કોને એ જ નથી શીખડાયું. તો તમારા આગલા જેટલા પ્રયત્નો છે બધાય પ્રયત્ન નકામા નીવડે છે. દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિર્થક છે. બધાય મેં કીધું ને કે બધાય કાર્ય મહત્ત્વના છે. દોરવણી વગર એક પણ કાર્ય સરખું ન ચાલે. એટલે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા એ બધાની સાથે સાથે એકમની અંદર દોરવણી એટલે કે કર્મચારીને અવારનવાર માર્ગદર્શન મળતું રહેવું જોઈએ. પછી જૂનો ને અનુભવી કર્મચારી હોય તોય મળે. ક્યારે મળે? કે નવી ટેકનોલોજી આવી, નવા યંત્ર આવ્યા તો વળી તાલીમ આવે. ભલે અનુભવી હોય, 10 વર્ષનો અનુભવી હોય તો નવી ટેકનોલોજી તો તમને ખબર છે બદલાતી રહી. અવારનવાર સમય અનુસાર ટેકનોલોજી બદલાતી રહી. તો બદલાતા સમય અને સંજોગ અનુરૂપ, ટેકનોલોજીને અનુરૂપ એને અવારનવાર એને તાલીમ અપાતી રહે અને માર્ગદર્શન અપાતું રહે.
એકમમાં તાલીમની વ્યવસ્થા હોય જ. નવા કર્મચારીને તાલીમની અલગ વ્યવસ્થા હોય, જૂના કર્મચારી અનુભવીને તાલીમની વ્યવસ્થા હોય. ટૂંકમાં અવારનવાર એને નવું નવું શીખવા મળતું રહે છે, નવી નવી ટેકનોલોજી આવે એમ. તો એને કહેવાય દોરવણી માર્ગદર્શન. પણ તમે એ જ ન શીખડાવો કે કામ કેમ કરવું, તો તમારા આગલા પ્રયત્ન નકામા છે. તાબેદારોનું માર્ગદર્શન પૂરું પાડવું, દેખરેખ રાખવી, હુકમો કે સૂચનાઓ પૂરી પાડવી, કામનું નિર્ધારણ કરવું, કામદારોને પ્રેરણા આપવી, નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યનો સમાવેશ દોરવણીમાં થાય છે. તાબેદારો એટલે હાથ નીચેના કર્મચારીઓ, એને તમારે માર્ગદર્શન આપવાનું છે. માર્ગદર્શન એટલે સલાહ સૂચન કે આ કાર્ય આવી રીતે કરતો સરખું થશે. પછી એ કામ તમે જેમ કીધું છે એ મુજબ કરે છે કે નહીં, એના ઉપર તમારે દેખરેખ રાખવાની, એને હુકમો આપવાના, કાલે આમ કર, એની સૂચનાઓનું પાલન કરાવવાનું, કામ નિર્ધારણ કરવું કે આટલું કામ થઈ જવું જોઈએ, કામદારોને પ્રેરણા આપવી કામ કરવાની, એટલે તમે જાતે એની સાથે કામમાં જોડાઈ જાય ને એને પ્રેરણા પૂરી પાડો, એટલે નેતૃત્વ પૂરું પાડવું. એટલે નેતા બનીને તમારે કોઈ કામ છે એ આગળ વધીને તમારે કરવાના. પછી કર્મચારી તમે કામ કરશો એટલે પાછળ કર્યા રાખશે. પણ જો તમે ઊભા ઓર્ડર કરશો કે આમ કરના, કામ કરના, તો તમે હશો એટલી વાર તમારી સામે કર્મચારી કામ કરશે, તમે જાશો એટલે પાછળથી તમને કામ કરશે નહીં, બિલકુલ કામ નહીં કરે પાછળથી. ખાલી બાકી તમારી વાતો કરશે કે આમ છે ને આમ, આને તો ક્યાંક મોકો મળવા દે, મૂકી આવું ક્યાંય એમ. એટલે કર્મચારીને તમારે નેતૃત્વ પૂરું પાડવું પડે. નેતા બનીને તમારે આગળ હાલ હું કરાવું કામ, તમે આગળ વધશો એટલે કર્મચારીનો જુસ્સો વધશે, એ તમારા સાથે કામ કરશે. દોરવણી એ સંચાલનની દરેક સપાટી અને સતત ચાલતી પ્રક્રિયા છે. હવે દોરવણી એવી છે કે સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્યમ, તળ બધી જગ્યાએ જોવા મળે છે. કે બધાને માર્ગદર્શનની જરૂર છે, બધાને ગાઈડલાઇન્સ આપવી પડે. ઉચ્ચ અધિકારી, કર્મચારી, મધ્ય વર્ગમાં જે અધિકારીઓ છે એને દરેક સપાટીએ જોવા મળે ને સતત ચાલતી. શું કામ? કે આજ તમને મેં માર્ગદર્શન આપી ગયું, આજ આવડી ગયું, કાલ ટેકનોલોજી બદલાઈ જાય, નવું યંત્ર આવે, વરી શીખવાનું. એટલે આમ દોરવણી સતત ચાલતી પ્રવૃત્તિ છે. એના પછી અંકુશ, છેલ્લો અને અગત્યનું સૌથી, પ્રયત્ન અને પરિણામ તથા સાધનોના ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. આ અંકુશ શું છે? પાછી સહેલી વ્યાખ્યા કહું તમને કે અંકુશ એટલે કર્મચારી ઉપર દેખરેખ રાખવી, એનું નિરીક્ષણ કરવું, એ અંકુશ છે. હવે દેખરેખ શેની રાખવાની છે? કે કર્મચારી આયોજન મુજબ કામ કરે છે કે નહીં, એની દેખરેખ રાખવાની છે. હવે આયોજનમાં તમે એવું નક્કી કર્યું હતું કે ભાઈ રોજની 8 કલાક કામ કરવાનું છે તો આટલું ઉત્પાદન થશે, હવે એવું આયોજનમાં નક્કી કર્યું તો હવે અંકુશ એટલે શું છે? કે તમારે કર્મચારી ઉપર દેખરેખ રાખવાની છે કે આયોજન મુજબ કામ થાય છે કે નહીં. એટલે વાત પૂરી થઈ ગઈ, એટલામાં જ અંકુશ આવી ગયો. તમારે એને કોઈ કામ કરતો હોય અટકાવવાનું કામ નથી, તમારે ખાલી કામ પર એના ઉપર દેખરેખ રાખવાની છે કે કર્મચારી એને સોંપેલું કામ છે એ વ્યવસ્થિત કરે છે કે નહીં. બસ વાત પૂરી થઈ ગઈ. જેમ કે તમે 10માની 12માની એક્ઝામ દેવા જાઓ તો એક્ઝામમાં તમારા ઉપર સુપરવાઇઝર હોય, તો એ સુપરવાઇઝરનું કામ શું છે? કે તમારા ઉપર અંકુશ રાખવાનું કે તમે પરીક્ષા જઈ વ્યવસ્થિત રીતે આપો, કાંઈ ચોરીનો પ્રયત્ન ન કરો. એ ખાલી દેખરેખ રાખશે તમારા ઉપર કે બરાબર તમે પરીક્ષા આપો છો કે નહીં. એ તમને પરીક્ષા દેતા અટકાવશે નહીં. એટલે અંકુશ છે એ કર્મચારી ઉપર આયોજન મુજબ કામ થાય છે કે નહીં એ દેખરેખ રાખવાનું કામ કરે છે, નહીં કે એને અટકાવવાનું. અહીંયા તમને એવો અર્થ આપ્યો છે પ્રયત્ન અને પરિણામ, કે કર્મચારી જે પ્રયત્ન કરે છે એ મુજબ પરિણામ મળ્યું કે નહીં. સાધનો અને ઉદ્દેશો, ઉત્પાદનના સાધન ક્યાં ક્યાં છે? 4 છે. જમીન, મૂડી, શ્રમ ને નિયોજક. એ સાધનો ખરેખર ઉદ્દેશ આપણે સિદ્ધ થાય એ મુજબ કામ કરે છે કે નહીં, એ બધું. જમીન સારી જગ્યાએ વપરાય છે કે નહીં, મૂડી છે એનું ક્યાં વહીવટ કરવો, કર્મચારી ક્યાં વહીવટ કરવો, નિયોજક, આ બધાય કાર્યનું દેખરેખ રાખવાનું કામ એટલે અંકુશ. આ સંચાલનનું અંતિમ કાર્ય છે. તમને MCQમાં પૂછાય કે સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન, અંતિમ કાર્ય અંકુશ. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓનું આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું છે? અંકુશનું છે. આવી ગયું. કીધું એમ કે નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવા માટે એકમમાં જે કાંઈ પ્રવૃત્તિ થાય છે એ આયોજન મુજબ થાય છે કે નહીં જોવાનું કામ અંકુશનું છે. હવે જૂની પ્રણાલી મુજબ કર્મચારી ઉપર નિયંત્રણો મૂકવા, કડક વલણ, કર્મચારી ભૂલ કરે તો શિક્ષા કે દંડ કરવી, બદલી કરવી, બઢતી આપવી એ નકારાત્મક ખ્યાલ છે. આ જૂનો વિચારધારા હતી કે જો કોઈ કર્મચારી ભૂલ કરે તો એના ઉપર એટલા સખત નિયંત્રણ રાખવાના, કડક નીતિ રાખવાની કે ભૂલ કરે તેને શિક્ષા કરવાની, દંડ કરવાનો, કાંઈની બદલી કરી નાખવાની, બઢતી અટકાવી દેવાની. આ કેવો ખ્યાલ છે? નકારાત્મક ખ્યાલ.
એની બદલે હવે આજે એકમમાં કર્મચારીનું મહત્ત્વ વધી ગયું છે. આજે કર્મચારી જ સર્વસ્વ છે. તો એકમ માટે જો કોઈ અગત્યનું હોય તો એ કર્મચારી છે. એટલે આજ આ વિચારધારા બદલી ગઈ છે. અત્યારે આધુનિક સમય છે અને અંકુશની આધુનિક સમયની અંદર અંકુશનો ખ્યાલ એ હકારાત્મક બન્યો છે. હકારાત્મક અને સુધારાલક્ષી. જો કોઈ કર્મચારી ભૂલ કરે તો એને કામને અટકાવીને એને ખાલી માર્ગદર્શન આપવાનું, આમ નહીં આમ કર, એને કાઢી નથી મૂકવાનું કે એની સાથે કડકાઈથી વર્તન નથી કરવાનું. એની બદલે આધુનિક વલણ કેવો છે? સુધારાલક્ષી પ્રવૃત્તિ. કાર્યને અટકાવવાનું નથી, પણ કાર્ય આયોજન મુજબ થતું ન હોય તો અટકાવી સાચી દિશામાં લઈ જવાનું કામ કરે છે. અને ભૂતકાળમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય એ જોવાનું કામ કરે છે. એટલે અત્યારે સમય બદલી ગયો છે. અત્યારે વર્તમાન સમયમાં અંકુશ એ હકારાત્મક ખ્યાલ છે અને કર્મચારીને કોઈ ભૂલ થાય તો એને માર્ગદર્શન પૂરું પાડે અને ભવિષ્યમાં ભૂલ ન થાય એની કાળજી રાખવાનું કહીને છોડી મૂકે. પછીનો પ્રશ્ન નંબર 11. સંકલનનો અર્થ જણાવી તેની લાક્ષણિકતા અને મહત્વ સમજાવો. સંકલન એટલે મેં તમને કીધું હતું કે એક વિભાગને બીજા વિભાગ સાથે જોડવું, આંતર જોડાણ કરવું, કે બધા એકબીજાના સંપર્કમાં રહીએ એને સંકલન કહેવાય. એટલે ઉત્પાદન અધિકારી હોય વેચાણ વિભાગના સંપર્કમાં હોય, વેચાણ વિભાગ છે ખરીદ અધિકારીના સંપર્કમાં હોય. એક સૂત્રતા બધાય વચ્ચે કેવી જાળવવાની? એક સૂત્રતા જાળવવાનું કામ એને સંકલન કહેવાય. એનો અર્થ લાક્ષણિકતા અને મહત્વ. સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. આયોજનથી અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિને ખાતરી મળે છે. સંકલન એકમનું કોઈ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેવી કામગીરી સરળ બનાવે છે. સંકલન શું કરે છે? આયોજનથી અંકુશને લઈને, એટલે સંચાલનની દરેક કાર્યમાં સંકલન હોય. કે આયોજન સારું કર્યું ને છેલ્લે અંકુશના ઠેકાણા ન હોય તો તમારી કામગીરી ઉપર પાણી ફરી વળે, કાંઈ કામ ન આવે. આયોજન મસ્ત બનાવ્યું હોય, ટાઈમ ટેબલ આટલી કલાક વાંચીશ, આમ મહેનત કરીશ, એકાઉન્ટ ગણીશ, સ્ટેટ ગણીશ, તમારી જાત ઉપર અંકુશ ન રાખ્યો, ફરવા વહી ગયા, મેરેજમાં વહી ગયા, બહાર રખડવા વહી ગયા, તમે જેટલું નક્કી કર્યું તે મુજબ કામ ન થયું, તમારી જાત ઉપર અંકુશ ન રહ્યો તો તમારે જે નક્કી કર્યું તે મુજબ કામ થશે નહીં, તમારે ધ્યેય સિદ્ધ નહીં થાય. સેમાં એ જ છે કે આયોજન અને અંકુશ ઉપર સંકલન નહીં હોય તો બધું પાણીઢોળ થશે. સંકલનથી શું ફાયદો શું થાય? કે કોઈ કાર્ય બાકી નથી રહી જતું અથવા કોઈ કાર્ય બેવડાતું નથી ને એ સરળતાથી જાણી શકાય. એકબીજા વિભાગ સાથે સંકલન હોય તો આપણે એકી સાથે કર્મચારીને એકી સાથે ઢગલોબંધ કામ અપાઈ જાય અથવા એક વ્યક્તિને એકી સાથે 4-5 કામ સોંપાઈ જાય. આપણે લગ્નગાળો જોયું હોય તો લગ્નમાં ઢગલોબંધ કાર્ય હોય કે મહારાજને કહેવું ને રસોયાને કહેવું, ઓલું આ તે ખરીદી કરવી ને, તો આપણે બધાય કામની વેચણી કરશે અને એક લિસ્ટ બનાવશે ને એમ તૈયાર કરશે કે ભાઈ આ મુજબ બધાય કાર્ય થઈ ગયા છે કે નહીં, બધાને સોંપાઈ ગયું ને, કોઈ એક વ્યક્તિને 2 કામ નથી સોંપાઈ ગયા ને, કોઈ કાર્ય બેવડાતું નથી અથવા કોઈ બાકી નથી રહી ગયા, એ આપણે ચેક કરી છે. એ સંકલન. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગમાં કર્મચારી દ્વારા જુદા જુદા જે કાર્ય થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. આગળ કીધું મેં તમને એ મુજબ જ સંકલન એટલે એક સૂત્રતા. જેટલા કાર્ય થાય છે બધાય વિભાગ અલગ અલગ છે. જો તમે આગળ મધ્ય સપાટીમાં આવી ગયું, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, બધાય વિભાગ અલગ અલગ, પણ એ બધાય વિભાગની એકબીજા વિભાગ સાથે આંતર જોડાણ હોય, એક સૂત્રતા જળવાવી જોઈએ, એ સંકલન કરે છે. એની લાક્ષણિકતાઓ ઉપર જેમ અર્થ જોયો એ મુજબ જ એની લાક્ષણિકતાઓ આવશે. પહેલું લક્ષણ, આયોજનથી અંકુશ સુધી દરેક કાર્યમાં સંકલનની જરૂર પડે છે. તેથી સંચાલન પ્રક્રિયામાં સંકલન વગર શક્ય નથી. શું કીધું છે? કે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્યમાં કેની જરૂર પડે છે? સંકલનની. સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે, આવી ગયું. દરેક વિભાગને આંતરજોડાણ કરવું પડે, દરેક સપાટીએ થતું કાર્ય છે. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ મતલબ કે એક વિભાગમાં જે કાંઈ માહિતી મળી છે એ આગલા વિભાગમાં વહી જવી જોઈએ, ત્યાંથી માહિતી બીજા વિભાગમાં. હવે માની લો કે ઉત્પાદન અધિકારી અને વેચાણ અધિકારી એકબીજા સાથે વાતચીત કરવાનો સંબંધ નથી, એકબીજાને બોલાવતા નથી, તો જ્યારે એને વેચાણ કરવું હશે તો ત્યારે ઉત્પાદનમાં પૂરતો સ્ટોક છે કે નહીં એની માહિતી એની પાસે હોવી જોઈએ. કે ઉત્પાદનમાં પૂરતો સ્ટોક હશે તો એ વેચાણ કરી શકશે ને. એટલે આ બે વચ્ચે કોમ્યુનિકેશન, માહિતી સંચાર થવો જોઈએ કે મારી પાસે આટલું ઉત્પાદન છે, તું આટલું વેચાણ કર. જો એ ન થાય તો તમારા ધ્યેય સિદ્ધ ન થાય.
સહકાર વગર સંકલન શક્ય નથી. એકમની પ્રવૃત્તિ વચ્ચે સંકલન જાળવવા કર્મચારી વચ્ચે સહકાર જરૂરી છે. એકબીજાને સહકાર આપીને કામ કરવાનું છે. એટલે મને જે માહિતી મળે એ બીજાને કહું, એને જે માહિતી મળશે એ મને કહેશે. તો એકબીજાના સહકારથી જ સંકલન શક્ય છે. સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. એટલે જે કાંઈ સાધનો જે પડતર પડ્યા રહીએ તો એ બધા સાધનોનો મહત્તમ ઉપયોગ કેના દ્વારા શક્ય બને છે? સંકલન દ્વારા. સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. તે સંકલનને સંચાલનનો આત્મા કહે છે. દરેક કાર્યમાં સમાયેલું છે. એક પણ કાર્ય એવું નથી કે જ્યાં સંકલન ન હોય. એટલે એને આત્મા કીધો છે. કેનો આત્મા કીધો? સંચાલનનો, એકમનો નહીં, સંચાલનનો આત્મા કીધો છે. કે જો સંચાલન તમારું સારામાં સારું હોય તો એ સંકલન ઉપર આધારિત છે. પણ તમે બધાય કટકે આમ કામ કરતા હશો, એક આમ જૂથ પડીને કે 2 જણા આમ કામ કરે, 2 જણા આમ કામ કરે, એક સૂત્રતા ન હોય. એક બસ માની લ્યો ખોટકાઈ ગઈ છે, હવે 10 જણા ઉતર્યા એને ધક્કો મારવા માટે, 5 જણા આગળ ધક્કો મારે છે, 5 જણા પાછળ ધક્કો મારે છે, તો બસ હલશે? ત્યાં પડી જશે ને એમનેમ. આ જ વસ્તુ એકમમાં બને કે 100 કર્મચારી તમને આગળ લઈ જવા માગતા હોય, 100 કર્મચારી તમારા વિરોધી હોય તો તમારો એકમ કોઈ દી આગળ ન આવે. ખરેખર તો એ જે બસને ધક્કો દેવા ઉતર્યા છે 10 જણા એકી સાથે અને એક દિશામાં ધક્કો મારશે ને તો જ એ બસ આગળ વધશે. એ બધાય વચ્ચે એક સૂત્રતા જરૂરી છે. એટલે કે 10 એકી સાથે ધક્કો મારે. હવે એક ધક્કો મારે 9 ઊભા હોય, પછી બીજો ધક્કો મારે બીજા વળી ઊભા રહ્યા તોય નહીં હાલે. એક સૂત્રતા મતલબ કે 10 એકી સાથે એક જ દિશામાં ધક્કો મારે તો જ બસ આગળ હાલશે. એકમનું એમ જ છે કે દરેક કર્મચારી વચ્ચે એક સૂત્રતા જળવાવી જોઈએ. મહત્વ સંકલનનું. સંકલન સંચાલનના કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થા, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બનાવે છે. મહત્વ એટલે એના ઉપયોગ. આપણે જે વસ્તુ ઉપયોગી ને એનું જ મહત્વ હોય. જેનો કોઈ ઉપયોગ નથી એનું આપણા જીવનમાં મહત્વ જ ન હોય. બોલપેન જ્યાં સુધી ઉપયોગ આવે ત્યાં સુધી મહત્વની હોય. ગોતી આપણે ક્યાં ગઈ. હવે માની લો કે પેન એમાં રિફિલ ઓલી ખાલી થઈ ગઈ તો આપણે ઉપયોગી નથી એટલે આપણે ફેંકી દઈ તો આપણા માટે મહત્વની નથી. તો ખોવાઈ જાય તો ગોતી નહીં કે નથી જોતી, ગોઈ રહી હવે જવા દે ને, કાંઈ નથી કામની એમથી. તો આ સંકલનનું એમ જ છે. સંકલન આયોજન, વ્યવસ્થા, દોરવણી, અંકુશ વગેરેને અસરકારક બનાવે છે એટલે મહત્વનું છે. એકમના બધા કાર્ય સરળતાથી કરી શકાય. સંકલનથી એકમના જે કાંઈ કાર્ય છે બધા કાર્ય એટલે ઉત્પાદન, વેચાણ, ખરીદી દરેક કાર્ય સરળતાથી થઈ શકે. એકમનું કોઈ કાર્ય રહી જતું હોય તો બેવડાતું અટકાવે છે. કોઈ કાર્ય રહી જતું હોય અથવા બેવડાતું હોય તો એ અટકાવવાનું કામ કોણ કરે? સંકલન. એકમના જુદા જુદા વિભાગમાં સંવાદિતતા જળવાઈ રહે છે. સંવાદિતતા મતલબ માહિતી સંચાર. ઓની વાત અહીંયા, ઓલા વિભાગની માહિતી બીજા વિભાગમાં, એક બીજા વિભાગ વચ્ચે સંવાદિતતા જળવાઈ રહેવાનું કામ એ કોણ કરે છે? સંકલન. એકમના વિભાગોના કાર્યને ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનના લીધે થાય છે. જો શું કીધું છે? એકમના વિભાગના કાર્યનો ક્રમ અને સમય એની વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલન કરે છે. કેવી રીતે? કે માની લો ચોમાસાની સિઝન છે તો આપણે અત્યારે ખબર છે કે રેનકોટ અને છત્રીની જરૂર પડે ચોમાસામાં. તો હવે જેવું ચોમાસું ચાલુ થાય એવું એકમ છત્રી અને રેનકોટ બનાવવા માંડશે તો એનું ઉત્પાદન ચોમાસું પૂરું થશે ત્યારે થઈ જશે. તો એકમ શું કરે છે કે ચોમાસું આવવાનું છે તો એની પહેલાં જ એનું ઉત્પાદન કરી લે છે કે ભાઈ છત્રીને રેનકોટની જરૂર હવે પડશે ચોમાસામાં, તો એ ઉત્પાદન અગાઉથી ચાલુ કરી દઈએ 2 મહિના પહેલાં. એટલે કે જ્યારે ચોમાસું આવે ત્યારે એનો સ્ટોક બજારમાં વેચવા માટે વહી જાય. હવે આ ક્યારે શક્ય બને? એ કાર્યનો ક્રમ અને સમય વચ્ચે સમતુલા હોય તો. સમય વચ્ચે સમતુલા હોય તો. સમય પહેલેથી નક્કી હોય કે 2 મહિના પછી ચોમાસું આવે છે તો 2 મહિના આપણે અગાઉથી એનું ઉત્પાદન ચાલુ કરી દઈએ. પણ આ કેનાથી શક્ય બને? સંકલનથી. એકમના નક્કી કરેલ હેતુઓને સિદ્ધ કરી શકાય છે. હેતુઓને સિદ્ધ કરી શકાય. આટલા બધા કાર્ય છે કે જ્યાં જ્યાં સંકલન ઉપયોગી છે એટલે એનું મહત્ત્વ છે. ક્યાં ક્યાં ઉપયોગી ટૂંકમાં જોઈ લઈ. આયોજન, વ્યવસ્થા, દોરવણી બધાય કાર્યોમાં જોઈ છે. એનાથી કામ સરળતાથી થઈ જાય. કોઈ કામ બેવડાય નહીં કે રહી ન જાય એની માહિતી આપે. એકમ વચ્ચે સંવાદિતતા જાળવે. પછી કાર્યને ક્રમ અનુસાર સમતુલા જાળવે અને હેતુઓને સિદ્ધ કરે. આ એનું મહત્ત્વ. આ પૂછાય તમારે 3 માર્કમાં લાક્ષણિકતા અને મહત્ત્વ સંકલનના. બસ આજે આટલું જ. વધુ પછીના વિડીયોમાં. આભાર.